નાનપણમાં સાંભળેલું કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. બરફ આચ્છાદિત પર્વતો, કિનારાના વૃક્ષો, કેસરના બગીચા, સફરજન અખરોટના બગીચા, ફૂલોથી સુશોભિત નિશાંત બાગ, દાલ સરોવરમાં શિકારામાં ફરવાની મજા, બોટ હાઉસમાં રહેવાની મજા, ચોમેર હરિયાળી. આવું મનમોહક વર્ણન સાંભળીને મનોમન એક સપનું રચાયું. જિંદગીમાં એક વખત તો ધરતી પરના સ્વર્ગની મોજ માણવી જ છે. સાગર સાથે લગ્ન થયા, નવોઢા બની સાસરે આવી. એકાદ અઠવાડિયામાં સાગરે સરપ્રાઈઝ આપ્યું. હનીમૂન ટ્રીપની કાશ્મીરની બુકિંગ ટિકિટ આપી. મારા આનંદનો પાર જ નહીં. હું તો નાચી ઉઠી, સાગરને વળગી જ પડી. સાગર તો આભો બનીને જ જોઈ રહ્યો. મેં કહ્યું, સાગર, તારા લીધે જ મારું સપનું સાકાર થવાનું છે. આખરે એ ઘડી આવી. જમ્મુ તાવીમાં અમે શ્રીનગર પહોંચ્યા. મેં કહ્યું કે સૌથી પહેલા દાલ સરોવર જઈશું. એક શિકારાવાળાને મળી શિકારા સફર રાત્રે કરવાનું નક્કી કર્યું. ચાંદની રાત, નીરવ શાંતિ અને શાંત દાલ સરોવરમાં અમે શિકારામાં સફર કરીએ. એટલું આહલાદક દ્રશ્ય. ચોમેર વેલાથી ચાંદની, મન બંધાતો પવન, સાથે સાગરનો હુંફાળો સ્પર્શ. મેં સાગરને કહ્યું કે સ્વર્ગ અહીં જ છે. સાગર કહે, મેડમ, હજી ક્રૂઝની સફર બાકી છે. થોડા આનંદ, આશ્ચર્ય એની માટે પણ રાખો. 2 દિવસની ક્રૂઝની સફર લીધી. દિવસ રાત ક્રૂઝમાં બધા સૂતા હોય, પણ અમે તો ક્રૂઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી. ચોમેર પાણી, પાણીમાં પડતો વૃક્ષોનો પડછાયો અને જહાજ જાણે બરફ પર સ્કેટિંગ કરતું હોય એમ સરકતું જાય. ખરેખર ખૂબ મજા આવી. મારું સપનું સાકાર થયું.